નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે ચર્ચા કરીશું। તે સિવાય લેખિત પરીક્ષા પછી જે ફાઇનલ મેરિટ તૈયાર થશે તે કેવી રીતે બનશે તેના વિશે પણ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જે પરીક્ષા હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેનો આન્સર તમારે ઓએમઆર શીટમાં ટીક કરવાનું રહેશે। અહીં મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે મિત્રો, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાંથી કયા વિષયમાંથી કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો અહીં જે ધોરણ 10 કક્ષાનું જે જીકે છે એટલે કે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેરને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી ધોરણ 10 કક્ષાનું ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ સંબંધિત 5 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 5 માર્ક રહેશે। ત્યાર પછી ધોરણ 10 કક્ષાનું ઇંગ્લિશ ગ્રામર એટલે કે અંગ્રેજી વ્યાકરણ સંબંધિત 5 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 5 માર્ક રહેશે। ત્યાર પછી લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્ન છે, એટલે કે અહીં મિત્રો તમે જે આઈટીઆઈ માંથી ટ્રેડ પાસ કરેલ છે, હેલ્પર સંબંધિત જે પ્રશ્ન છે તેવા કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। ત્યાર પછી કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। આવી રીતે મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 40 માર્ક ફરજિયાત લેવાના રહેશે। જો 40 માર્ક કરતા ઓછા માર્ક હશે તો તે ઉમેદવાર છે તે નાપાસ ગણવામાં આવશે। મિત્રો, અહીં જે લેંગ્વેજની વાત કરી કે ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ કઈ રહેશે, તો જે ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે 5 પ્રશ્ન પૂછવામાં આવશે તે મિત્રો ઇંગ્લિશમાં જ પૂછવામાં આવશે। તે સિવાય બાકી તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદથી લાગુ પડશે, એટલે કે તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ખાલી છોડી દેશો કે છેકછાક કરશો તો તેવા સંજોગોમાં સાચા પ્રશ્નનો તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો, અહીં તમામ પ્રશ્નના જવાબ ટીક કરવા તમારે ફરજિયાત છે। જો તમે ખાલી છોડી દેશો તો પણ માઇનસ પદથી લાગુ પડશે, પરંતુ મિત્રો તમે જો પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય ત્યારે OMR માં એક ઈ વિકલ્પ કરીને એક્સ્ટ્રા તમને જોવા મળશે, ત્યારે તમારે તે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે। જો તમે ઈ વિકલ્પ ટીક કરશો ત્યારે માઇનસ પદથી લાગુ નહીં પડે, એટલે કે 0.25 માર્ક માઇનસ ગણવામાં નહીં આવે। પરંતુ તમે એક પણ વિકલ્પ ટીક નહીં કરો એટલે કે ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં માઇનસ પદથી લાગુ પડશે, તમારા માર્કમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। આગળ ચર્ચા કરીશું મિત્રો, OMR લેખિત પરીક્ષા આપ્યા પછી ફાઇનલ મેરિટ છે તે કેવી રીતે તૈયાર કરવામાં આવશે। તો મિત્રો, તમે જે આઈટીઆઈ નો કોર્સ પાસ કરેલ છે અને તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના 55% આઈટીઆઈ ના માર્ક ગણવામાં આવશે। માની લ્યો કે આઈટીઆઈ નો ટ્રેડ પાસ કરેલ છે તેમાં તમને 60% મળેલ છે, તો 60 ગુણ્યા 55 ભાગ્યા 100 કરશો એટલે જે રિઝલ્ટ આવે તે આઈટીઆઈ ના માર્ક ગણાશે। 60% લેખે 33 માર્ક છે તે આઈટીઆઈ ના ગણવામાં આવશે। પ્લસ મિત્રો, વધારે તમે જો એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલું હોય, ટ્રેડ પાસ કર્યા પછી તમે એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલું હોય અને તમે એપ્રેન્ટિસની પરીક્ષા પાસ કરેલ છે તો તે પરીક્ષામાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના 15% લેખવાના રહેશે। માની લ્યો કે એપ્રેન્ટિસની પરીક્ષામાં તમને 80% મળેલ છે, તો 80 ગુણ્યા 15 ભાગ્યા 100 કરશો એટલે જે રિઝલ્ટ આવે તે તમારા એપ્રેન્ટિસના માર્ક ગણાશે। 80% લેખે 12 માર્ક છે તે એપ્રેન્ટિસના ગણવામાં આવશે। પ્લસ મિત્રો, તમે જે OMR આધારિત લેખિત પરીક્ષા આપેલ છે અને લેખિત પરીક્ષામાં જેટલી ટકાવારી મળેલ છે એટલે કે જેટલા માર્ક મળેલ છે તેના 30% છે તે તમારે ગણવાના રહેશે। લેખિત પરીક્ષામાં માની લ્યો કે તમને 70 માર્ક મળેલ છે, 70 ગુણ મળેલ છે, તો 70 ગુણ્યા 30 ભાગ્યા 100 કરશો એટલે જે રિઝલ્ટ આવે તે તમારા લેખિત પરીક્ષાના માર્ક ગણવામાં આવશે। 70 માર્ક લેખે 21 માર્ક છે તે લેખિત પરીક્ષાના ગણવામાં આવશે। હવે ત્રણેયને મર્જ કરી દેવાના રહેશે, એટલે કે 33 + 12 + 21
અને જે રિઝલ્ટ આવે તે તમારા ફાઇનલ માર્ક છે તે ગણવાના રહેશે. 66 માર્ક છે તે ફાઇનલ માર્ક ગણાશે. પરંતુ તમે જો એપ્રેન્ટિસશિપ ના કરેલું હોય તો માત્ર મિત્રો આઈટીઆઈ ના માર્ક અને લેખિત પરીક્ષાના માર્કને જ ગણવામાં આવશે. એટલે કે 33+21 એટલે કે 54 માર્ક જ તમારા ફાઇનલ માર્ક ગણવામાં આવશે. તો મિત્રો જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તો તેમની જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.